નમસ્કાર મિત્રો, મૌરી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ટાટ એક્ઝામ 2018 માટેના જે ખૂબ જ મહત્ત્વના 500 સવાલોનો સંગ્રહ છે એની આ સિરીઝનો ભાગ નંબર 13 છે. તો ચાલો શરૂઆત કરીએ. ભાગ નંબર 13. બાળકના અભ્યાસ માટે તેની પહેલી શાળા તેનું ઘર અથવા તેનું કુટુંબ છે. આ વિધાન કોનું છે? જવાબ મેકેન્ઝી નામના મનોવૈજ્ઞાનિકનું. ત્યારબાદ આત્માભિવ્યક્તિ જ શિક્ષણની ફલશ્રુતિ છે. આ વિધાન કયા વાદનું સમર્થન કરે છે? જવાબ પ્રકૃતિવાદનું સમર્થન કરે છે. ત્યારબાદ શિક્ષણ સાથે સંકળાયેલ શબ્દ એડેપ્ટ્સનું પૂરું નામ જણાવો. જવાબ એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પરફોર્મન્સ થ્રુ ટીચર સપોર્ટ. ત્યારબાદ શિક્ષણ સાથે સંકળાયેલ NIEPA નું પૂરું નામ જણાવો. જવાબ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન. ત્યારબાદ શિક્ષણ સાથે સંકળાયેલ શબ્દ DISE નું પૂરું નામ જણાવો. જવાબ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. ત્યારબાદ GCRT સંસ્થા દ્વારા પ્રકાશિત થતું માસિક જીવન શિક્ષણ જે ઈસવીસન 1962માં કયા નામે પ્રકાશિત થયું હતું, અથવા તો જીવન શિક્ષણ જે અત્યારે માસિક પ્રગટ થાય છે એ પહેલાં કયા નામે પ્રગટ થતું હતું? જવાબ શાળાપત્રના નામે. ત્યારબાદ વિદ્યાર્થી વર્ગમાં પૂછેલ પ્રશ્નનો ખોટો જવાબ આપતા શિક્ષક ઠપકો આપીને બેસાડી દે છે. આ કયા પ્રકારનું શુદ્ધર્ઢક કહેવાય? જવાબ નકારાત્મક શાબ્દિક શુદ્ધર્ઢક. ત્યારબાદ કેન્દ્રમાં શિક્ષણ વિભાગ કયા મંત્રાલય અંતર્ગત આવે છે? જવાબ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય, જે અત્યારે હાલ પ્રકાશ જાવડેકર સંભાળે છે. ત્યારબાદ બુદ્ધિ એટલે યોગ્ય વિચાર, યોગ્ય નિર્ણય, યોગ્ય તર્ક કરવાની શક્તિ. આ વ્યાખ્યા કોણે આપી? જવાબ બીને. ત્યારબાદ બુદ્ધિ એટલે શીખવાની શક્તિ. આ વ્યાખ્યા કોણે આપી? જવાબ બંકિમહામ નામના મનોવૈજ્ઞાનિકે. ત્યારબાદ સ્પીયરમેન દ્વારા અપાયેલ બુદ્ધિ અંગેનો દ્વિઅવયવી સિદ્ધાંતમાં કયા બે ઘટકોનો સમાવેશ થાય છે? જવાબ સામાન્ય ઘટક અને વિશિષ્ટ ઘટક. ત્યારબાદ સામાન્ય ઘટકને કયા સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવેલ છે? જવાબ જી ફેક્ટર, એટલે કે જનરલનો જી ફેક્ટર. ત્યારબાદ વિશિષ્ટ ઘટકને કઈ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવેલ છે? જવાબ એસ ફેક્ટર. વિશિષ્ટ ઘટક ફોર સ્પેશિયલ ફેક્ટર, એટલે કે એસ ફેક્ટર. ત્યારબાદ બૌદ્ધિક શક્તિઓની સંરચના માટે કયા મનોવૈજ્ઞાનિકે ત્રિપરિમાણિક SI મોડેલની કલ્પના કરી હતી? જવાબ ગિલફર્ડ નામના મનોવૈજ્ઞાનિકે. ત્યારબાદ સ્મૃતિના સામાન્ય રીતે કેટલા પ્રકાર પડે છે? જવાબ 2, જેમાં ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ. ટૂંકા ગાળાની સ્મૃતિ એટલે જે તમને યાદ રહ્યું હોય ટૂંકા ગાળામાં ભૂલી જવાય, એ ટૂંકા ગાળા માટેની સ્મૃતિ. અને એવું જે તમે વાંચ્યું છે એ લાંબા સમય સુધી યાદ રહે છે એને લાંબા ગાળાની સ્મૃતિ કહેવાય. ત્યારબાદ સ્કિનર દ્વારા કરવામાં આવેલ કારક અભિસંધાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ ક્રિયાપ્રસૂત અભિસંધાનનો સિદ્ધાંત. ત્યારબાદ અધ્યયતા સતત મહાવરા અને પુનરાવર્તન દ્વારા શીખીને વધારે યાદ રાખી શકાય જે કયા અધ્યયનનું ઉદાહરણ છે? જવાબ પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન. ત્યારબાદ થોર્નડાયકે કરેલા પ્રયોગમાં બિલાડી કેટલામાં પ્રયત્ને 10 સેકન્ડમાં બહાર આવી જાય છે? જવાબ 24માં પ્રયત્ને 10 જ સેકન્ડમાં બિલાડી જે ભૂલભુલામણી વાળી જે પેટી હોય છે લાકડાની એમાંથી બહાર આવી જાય છે. ત્યારબાદ થોર્નડાયકે કરેલા પ્રયોગમાં બિલાડીને ભૂલભુલામણી વાળી પેટીમાંથી પ્રથમ વખત બહાર આવતા કેટલો સમય લાગે છે? જવાબ 160 સેકન્ડ જેટલો સમય લાગે છે. ત્યારબાદ એડવર્ડ થોર્નડાયક કયા દેશના મનોવૈજ્ઞાનિક હતા? જવાબ અમેરિકા. લાડુ જોઈને મોંમાં પાણી આવી જવું એ ઉત્તેજનાને શું કહે છે? જવાબ ઉદ્દીપક અથવા ઉત્તેજના. ત્યારબાદ પ્રેરણા માટે ઉપયોગ થતો અંગ્રેજી શબ્દ મોટિવેશન કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? જવાબ લેટિન ભાષાના શબ્દ મોટમ પરથી ઉતરી આવ્યો છે. ત્યારબાદ વિકાસના 7 તબક્કા પૈકી પ્રૌઢાવસ્થા એટલે કયું વય જૂથ ગણાય? જવાબ 40 થી 60 વર્ષ. ત્યારબાદ સિગમન્ડ ફ્રોઈડે વ્યક્તિત્વના કેટલા વિભાગો આપ્યા છે? જવાબ 3, તત, અહમ અને ઉપરી અહમ. ઈડ, ઈગો અને સુપર ઈગો.
ત્યારબાદ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કેન્દ્ર સ્થાને કોણ હોવું જોઈએ? જવાબ વિદ્યાર્થી હોવો જોઈએ. ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? જવાબ માર્ગદર્શકની ભૂમિકા હોવી જોઈએ. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અધ્યયન પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને કોણ હોવું જોઈએ? જવાબ અધ્યતા હોવા જોઈએ. ત્યારબાદ જ્ઞાનાત્મક વિકાસ માટે કયું કૌશલ્ય સૌથી અગત્યનું છે? જવાબ લેખન કૌશલ્ય. ત્યારબાદ વિદ્યાર્થી અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવાની ઘટનાને શું કહેવાય? જવાબ અપવ્યય. ત્યારબાદ વિદ્યાર્થીની અસંતોષકારક પ્રગતિને લીધે એક જ ધોરણમાં ઘણા વર્ષો સુધી રોકાઈ રહેવાની ઘટનાને શું કહેવાય છે? જવાબ સ્થગિતતા. એક જ ધોરણમાં 2-3 વર્ષ કરે એટલે એને કહેવાય સ્થગિતતા. કઈ શિક્ષણ પદ્ધતિમાં બાળક રમતા રમતા શીખે છે? જવાબ મોન્ટેસરી પદ્ધતિ. ત્યારબાદ વર્ગખંડમાં સૌથી અગત્યની બાબત કઈ હોઈ શકે? જવાબ અસરકારક પ્રત્યાયન હોવું જોઈએ. ત્યારબાદ શૈક્ષણિક બાલ ફિલ્મ મહોત્સવનું આયોજન કઈ સંસ્થા કરે છે? જવાબ NCERT. ત્યારબાદ NCERTના અધ્યક્ષનો હોદ્દો કોણ સંભાળે છે? જવાબ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના મંત્રી. યાદ રાખજો, NCERTના અધ્યક્ષનો હોદ્દો જે છે એ MHRD મિનિસ્ટ્રી ઓફ હ્યુમન એન્ડ રિસોર્સ ડેવલપમેન્ટના જે મિનિસ્ટર હોય છે કેબિનેટ કક્ષાના એ સંભાળે છે. ત્યારબાદ શિક્ષણ બંધારણની કઈ યાદીમાં મૂકવામાં આવેલ વિષય છે? જવાબ સંયુક્ત યાદીનો વિષય છે. ત્યારબાદ ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કાયદો ઘડવાના વિષયોની યાદી દર્શાવેલ છે? જવાબ પરિશિષ્ટ નંબર 7, જેમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. ત્યારબાદ નિરંતર શિક્ષણ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે? જવાબ સાક્ષરતા પછીનો કાર્યક્રમ. એટલે કે એક વખત સામાન્ય શિક્ષણ મેળવી લીધા બાદ નિરંતર શિક્ષણ આપી શકાય છે. ત્યારબાદ શિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિ કયા શિક્ષણ પંચની દેણ છે? જવાબ કોઠારી શિક્ષણ પંચની દેણ છે કે જેમને શિક્ષણમાં મૂલ્યાંકન પદ્ધતિ આપી હતી. ત્યારબાદ ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાનનો પ્રારંભ કયા વર્ષે થયો હતો? જવાબ 2001માં. ત્યારબાદ ગુજરાત સરકારે કન્યા કેળવણી વર્ષ ક્યારે ઉજવ્યું હતું? જવાબ 2002 અને 2003માં. ત્યારબાદ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત મૂળભૂત અધિકારોના હનન સમયે સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી શકાય છે? જવાબ અનુચ્છેદ નંબર 32 અંતર્ગત. ત્યારબાદ આશ્રમી કેળવણી પુસ્તકના લેખક કોણ છે? જવાબ જુગતરામ દવે. ત્યારબાદ વેડછીનો વડલો તરીકે કયા મહાનુભાવ જાણીતા છે? તો ઓબ્વિયસલી જુગતરામ દવે. વેડછીમાં એમનો આશ્રમ આવેલો છે, આશ્રમશાળા આવેલી છે. ત્યારબાદ ગાંધીજીના બુનિયાદી શિક્ષણમાં કઈ ભાષાને મહત્વ આપવામાં આવ્યું છે? જવાબ સૌથી વધુ માતૃભાષાને. ગાંધીજી એવું કહેતા કે પ્રાઇમરી શિક્ષણ તો હંમેશા બાળકને માતૃભાષામાં જ આપવું જોઈએ. સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આગળના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ વેરી મચ.